નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? રક્ષાબેન. રક્ષાબેન, ક્યાં રહેવાનું? અમીરપુરા. અમીરપુરા ગામ, તાલુકો? સાવલી. તાલુકો સાવલી, જિલ્લો વડોદરા. તો દક્ષાબેન, તમને કંઈક તકલીફ હતી શરીરમાં. શું તકલીફ હતી? મણકાની બીમારી. મણકાની બીમારી હતી. એટલે તમને શું શું તકલીફ થતી હતી? છાત પગ દુખતા હતા. હાથ અને પગ દુખતા હતા. એટલે શું થાય એમાં? ખાલી ચડી જતી? બીજું? બીજું કઈ નહીં, ખાલી ચડી જતી, પગે ચલાતું નતું. અચ્છા, તો તમને કેટલા સમયથી આ તકલીફ હતી? 3-4 વર્ષથી. 3-4 વર્ષથી આ તકલીફ હતી તમને મણકાની, હા. અને પગમાં ખાલી ચડી જતી હતી, ચાલવામાં તકલીફ પડતી હતી. ઓકે, તો 3-4 વર્ષથી તમને તકલીફ હતી, તો તમે કઈ સારવાર તો કરાવી હશે ને? બધી દવા કડમ જીઆયેલા. ક્યાં ક્યાં તપાસ કરાવી હતી તમે? વાંકાનેર ગયેલા, વડોદરા ગયેલા. અચ્છા, ડોક્ટર પાસે તમે ટ્રીટમેન્ટ કરાવેલી. ડોક્ટરનું શું કહેવું હતું? ડોક્ટરને કેવું ઓપરેશન કરવું. ઓપરેશન કરવું પડશે. હા. બરાબર. તો તમે કંઈક કહેતા હતા કે 20 ઇન્જેક્શન લેવા પડશે. 30 લીધા. 30 ઇન્જેક્શન લીધા. injection લીધા. ક્યાં ઇન્જેક્શન લીધા છે ના? વાંકાનેર મણકાની બીમારીના. મણકાની બીમારીના તમે 30 ઇન્જેક્શન લીધા, તોય કઈ ફેર ના પડે. તોય કંઈ ફરક નહોતો પડ્યો. અને અત્યારે તો તમને બિલકુલ સારું છે. મટી ગયો. તો એ સારું શેનાથી થયું, જરા બતાવો ને. આ ગોળીથી. આ ગોળી એક ઓર્થોમેગા, બીજી અહીંયા. જોઈન્ટ જીમ, હા, બીજું કેલ્શિયમ, ત્રીજું ચોથું આ અર્જુન ગાર્લિક. આ 4 ગોળીથી આરામ થઈ ગયો. 4 ગોળીથી કમ્પ્લીટ થઈ ગયું તમને. હજુ તો ત્રીજો મહિનો જ જાય છે. હા, ત્રીજો મહિનો જ જાય છે અને કમ્પ્લીટ થઈ ગયું. જે 4 વર્ષથી તકલીફથી પીડાતા હતા મટી ગયું. એકદમ મટી ગયું. અને બીજું તમે કહેતા હતા કે પેલા 15-20 ઢોર છે તમારે, એનું ડોક્ટર કરવાની ના પાડતા હતા કાંઈ, અત્યારે ચારો લાવવાનું અને એનું બધું કરો છો? દૂધ કાઢવાનું, વાસીદું ભરવાનું, ચાલ લાવવાની, બધું જ કરવાશે. બધું જ કરો છો. અત્યારે કોઈ પણ તકલીફ નથી. કોઈ તકલીફ નહીં. તો જે તમે આટલા વર્ષોથી પીડાતા હતા અને આજે તમને કમ્પ્લીટ સારું થઈ ગયું, થઈ ગયું. કોઈ આડઅસર થઈ હતી આનાથી? કોઈ નહીં. કોઈ આડઅસર નહીં. પેલા ડોક્ટરની દવાઓ લેતા હતા એમાં કઈ થતું હતું? એમાં થોડીક દવા સાઈડ? લેતેલા એટલે મોઢું જાય જતેલું, ફુલ્લા જ પડી જતેલા. હા. ગોળી જ નથી ખવાતી. અચ્છા, અને આ ગોળીથી કઈ નહીં થતું. કંઈ નથી થતું અને કમ્પ્લીટ થઈ ગયું. Complete થઈ ગયું. તો હવે દક્ષાબેન, તમારી જેવી તકલીફથી ઘણા લોકો પીડિત હશે. તો જે લોકો આ વિડીયો જોશે તમારો, તો એવા લોકોને તમે શું સંદેશ આપવા માંગશો? આ ગોળી લેજો તો તમને આરામ થઈ જશે એવું. હા, આ ગોળી લેવાથી કમ્પ્લીટ થઈ જશે અને કોઈ આડઅસર નહીં થાય ને હંમેશા માટે તમારી તકલીફ દૂર થઈ જશે. તો દક્ષાબેન, ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.